શું તમે ક્યારેય અનુભવ્યું છે કે ઘણી મહેનત કરવા છતાં પણ નસીબ તમારો સાથ નથી આપી રહ્યું અને બનેલા કામ છેલ્લી ઘડીએ બગડી જાય છે? શું તમને લાગે છે કે ગ્રહોની નબળી ચાલ તમારા જીવનમાં અવરોધો ઊભા કરી રહી છે અને મોંઘા રત્નો કે જટિલ વિધિઓ પાછળ ખર્ચ કરવા છતાં કોઈ ખાસ ફરક નથી પડી રહ્યો? જો હા, તો આ વિડિયો તમારા માટે જ છે, કારણ કે આજે હું તમને પ્રકૃતિના એવા આશીર્વાદ વિશે જણાવવા જઈ રહી છું જે તમારા જીવનની દિશા બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નવગ્રહોની શાંતિ માટે વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે, જે તમારી આસપાસ રહીને પણ તમારી કિસ્મત ચમકાવવાની શક્તિ રાખે છે. આ અદ્ભુત રહસ્ય વિશે જાણતા પહેલા, જો તમને અમારો આ પ્રયાસ ગમતો હોય તો વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી ભક્તિ અને જ્ઞાનના આવા જ વિડીયો તમને મળતા રહે. કહેવાય છે કે જ્યારે ગ્રહો સાનુકૂળ હોય ત્યારે વ્યક્તિ ધૂળને અડે તો પણ સોનું બની જાય છે, પણ જ્યારે આ ગ્રહોની ચાલ બગડે છે ત્યારે રાજા પણ રંક બની જાય છે. આપણે હંમેશા ગ્રહોને શાંત કરવા માટે વીંટીઓ કે ભારે પૂજાપાઠના રસ્તા શોધીએ છીએ, પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણી આસપાસ રહેલી વનસ્પતિમાં ગજબની પોઝિટિવ એનર્જી છુપાયેલી હોય છે. આયુર્વેદ અને જ્યોતિષ બંને એક સ્વરે સ્વીકારે છે કે અમુક ખાસ વૃક્ષોની સેવા કરવાથી કે તેને યોગ્ય દિશામાં વાવવાથી ગ્રહોના નકારાત્મક પ્રભાવોને દૂર કરી શકાય છે. ચાલો જાણીએ એ 9 પવિત્ર વૃક્ષો વિશે જે તમારી સફળતાનું રહસ્ય બની શકે છે અને કેવી રીતે તે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. સૌ પ્રથમ વાત કરીએ ગ્રહોના રાજા સૂર્યદેવની, જે આપણા જીવનમાં માન સન્માન, આત્મવિશ્વાસ અને પિતા સાથેના સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમને લાગે છે કે કાર્યક્ષેત્રમાં તમારી ઉપેક્ષા થઈ રહી છે અથવા આત્મવિશ્વાસની કમીને કારણે તમે આગળ નથી વધી શકતા, તો આંકડાનો છોડ એટલે કે મદાર તમારા માટે વરદાન સામાન છે. રવિવારના દિવસે આંકડાના છોડનું વિધિવત પૂજન કરવાથી અને તેને જળ અર્પણ કરવાથી સૂર્યગ્રહ મજબૂત બને છે, જેનાથી સમાજમાં તમારી પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે અને સરકારી કામોમાં આવતી અડચણો દૂર થાય છે. આ છોડની ઉર્જા તમારા જીવનમાં તેજ લાવે છે અને તમારા વ્યક્તિત્વને સૂર્ય જેવું તેજસ્વી બનાવે છે. આપણા મન અને માનસિક શાંતિનો કારક ચંદ્રગ્રહ છે, જેની અસર સીધી આપણી એકાગ્રતા અને પારિવારિક સંબંધો પર પડે છે. જો તમારું મન વારંવાર અશાંત રહેતું હોય, રાત્રે ઊંઘ ન આવતી હોય કે માતા સાથે અણબનાવ રહેતો હોય, તો ખાખરાના વૃક્ષની સેવા કરવી અત્યંત લાભદાયી માનવામાં આવે છે. ખાખરાના વૃક્ષની જડમાં પાણી રેડવાથી કે તેની સંભાળ રાખવાથી મન સ્થિર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. જ્યોતિષ મુજબ ખાખરાના પાન અને ફૂલો પણ ચંદ્રની શીતળતા પ્રદાન કરે છે, જે તમારા ઘરમાં પ્રેમ અને મધુરતા ભરી દે છે અને તમને ડિપ્રેશન જેવી સ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આવે છે ગ્રહમંડળના સેનાપતિ મંગળ, જે ઉર્જા, સાહસ અને જમીન મિલકત સાથે જોડાયેલા કાર્યોના સ્વામી છે. જો તમને જલ્દી ગુસ્સો આવી જતો હોય, ભાઈઓ સાથે વિવાદ રહેતો હોય કે જમીન સંબંધી કોઈ કેસમાં તમે ફસાયેલા હોવ, તો મંગળ દોષના નિવારણ માટે ખેરનું વૃક્ષ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખેરના વૃક્ષનું રોપણ કરવાથી કે તેની ઉપાસના કરવાથી મંગળનો ક્રૂર પ્રભાવ ઓછો થાય છે અને તમારામાં હિંમત અને સાહસનો સંચાર થાય છે. આ વૃક્ષની સેવા કરવાથી મંગળ ગ્રહ શુભ ફળ આપવા લાગે છે, જેના પરિણામે તમારી કાર્યક્ષમતા વધે છે અને પ્રોપર્ટીના વિવાદો પણ શાંત થાય છે. બુદ્ધિ અને વેપાર કુશળતાના દેવ બુધ ગ્રહ માટે અઘેડો એટલે કે અપામાર્ગનો છોડ ખૂબ જ પ્રભાવશાળી છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ ગણાય છે. જો તમે કોઈ પણ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવતા હોવ અથવા વ્યવસાયમાં અપેક્ષિત સફળતા ન મળતી હોય, તો બુધવારે અઘેડાના છોડનું પૂજન કરવું જોઈએ. આ છોડની સકારાત્મક ઉર્જા તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે અને તમારી વાણીમાં પ્રભાવ પેદા કરે છે. વિદ્યાર્થીઓ માટે આ છોડની સેવા એકાગ્રતા વધારનારી સાબિત થાય છે, જેનાથી અભ્યાસમાં આવતા અવરોધો દૂર થાય છે અને વેપારમાં નવી તકો પ્રાપ્ત થાય છે. દેવોના ગુરુ બૃહસ્પતિ, જે જ્ઞાન, સમૃદ્ધિ અને ભાગ્યના કારક છે, તેમને શાંત અને મજબૂત કરવા માટે પીપળો અને કેળના વૃક્ષનું વિશેષ મહત્વ છે. જો તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય અથવા આર્થિક સ્થિરતાનો અભાવ હોય, તો દર ગુરુવારે કેળના છોડની પૂજા કરવી જોઈએ અને પીપળાના વૃક્ષને જળ ચઢાવવું જોઈએ. ગુરુ ગ્રહ જ્યારે મજબૂત હોય છે ત્યારે ઘરમાં આર્થિક તંગી ક્યારેય આવતી નથી અને જીવનમાં સાચું માર્ગદર્શન મળે છે. આ બંને વૃક્ષોમાં દૈવી ઉર્જાનો વાસ હોય છે, જે દરિદ્રતાનો નાશ કરે છે અને તમારા જીવનમાં સુખ, વૈભવ અને આધ્યાત્મિક શાંતિની સ્થાપના કરે છે.
ભૌતિક સુખ સુવિધાઓ અને સુંદરતાના પ્રતીક શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે ઉમરાનું વૃક્ષ એટલે કે ગુલરની સેવા ફળદાયી માનવામાં આવે છે. જો તમને એવું લાગતું હોય કે તમારી પાસે પૈસા તો આવે છે પણ ટકતા નથી અથવા સુખ સાધનોની ઉણપ વર્તાય છે, તો ઉમરાનું વૃક્ષ વાવવું અને તેની સંભાળ રાખવી તમારા માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. શુક્ર ગ્રહની મજબૂતીથી જીવનમાં લક્ઝરી અને આરામ વધે છે અને વ્યક્તિના પ્રેમ સંબંધોમાં પણ મધુરતા આવે છે. ઉમરાના વૃક્ષમાં માતા લક્ષ્મીનો વાસ હોવાનું પણ મનાય છે, જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરી તમને વૈભવી જીવન તરફ દોરી જાય છે. શનિદેવ, જેમને ન્યાયના દેવતા અને કર્મફળના દાતા માનવામાં આવે છે, તેમની સાડાસાતી કે ઢૈયાની અસરોથી બચવા માટે ખીજડો એટલે કે શમીનો છોડ સૌથી રામબાણ ઇલાજ છે. શનિવારે સાંજે શમીના છોડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને કામમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે. શમીના છોડમાં નકારાત્મકતાને શોષી લેવાની અને સકારાત્મકતા ફેલાવવાની અદ્ભુત શક્તિ હોય છે. જે લોકો શમીના વૃક્ષની દરરોજ સેવા કરે છે તેમને શનિના પ્રકોપનો સામનો કરવો પડતો નથી અને તેમના અટકેલા કાર્યો ફરીથી વેગ પકડે છે. સાથે જ દુશ્મનો પર પણ વિજય પ્રાપ્ત થાય છે. રાહુ ગ્રહ, જે અચાનક આવતા સંકટો અને માનસિક ભ્રમનો કારક છે, તેની ઉગ્રતાને શાંત કરવા માટે ચંદનનું વૃક્ષ અતિ મહત્વનું છે. ચંદનની શીતળતા અને તેની પવિત્ર સુગંધ રાહુના નકારાત્મક પ્રભાવોને શોષી લે છે અને વ્યક્તિના મનને અશાંતિમાંથી મુક્ત કરે છે. જો તમને વારંવાર ડર લાગતો હોય અથવા અચાનક નુકસાન થતું હોય, તો ચંદનનું તેલ કે લાકડું તમારી પાસે રાખવું અથવા ચંદનના વૃક્ષની સેવા કરવી રાહુની શાંતિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. તેનાથી માનસિક સ્પષ્ટતા આવે છે અને ભવિષ્ય પ્રત્યેની ચિંતાઓ દૂર થાય છે, જેનાથી તમે સાચી દિશામાં કામ કરી સફળતા મેળવી શકો છો. અંતે વાત કરીએ કેતુ ગ્રહની, જે આપણને મોક્ષ અને આધ્યાત્મિક જ્ઞાન આપે છે, પણ જો અશુભ હોય તો માનસિક દ્વંદ્વ અને ત્વચાના રોગો પણ આપી શકે છે. કેતુની શાંતિ માટે અશ્વગંધાનો છોડ અત્યંત ગુણકારી અને પવિત્ર માનવામાં આવે છે. અશ્વગંધાની સેવા કરવાથી અને તેના મૂળનો જ્યોતિષીય ઉપયોગ કરવાથી કેતુના ખરાબ પ્રભાવો શાંત થાય છે અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. આ છોડ માનસિક ભ્રમની સ્થિતિને સમાપ્ત કરી તમને માનસિક રીતે મજબૂત બનાવે છે, જેના કારણે તમે તમારા જીવનના મહત્વના નિર્ણયો વધુ સારી રીતે લઈ શકો છો અને આધ્યાત્મિક પ્રગતિ કરી શકો છો. મિત્રો, આ 9 વૃક્ષો માત્ર વનસ્પતિ નથી, પણ પ્રકૃતિના એવા દૂતો છે જે આપણા ગ્રહોના દોષોને દૂર કરી આપણને જીવનમાં આગળ વધવાની શક્તિ આપે છે. આ ઉપાયો શ્રદ્ધા અને ધીરજ સાથે કરવાથી ચોક્કસપણે સારા પરિણામો મળે છે, કારણ કે પ્રકૃતિ સાથે જોડાયેલી દરેક વસ્તુમાં ઈશ્વરીય અંશ હોય છે. તમારે માત્ર એટલું જ કરવાનું છે કે તમારી જે ગ્રહ દશા નબળી હોય તેને લગતો છોડ ઘરે લાવો અને તેની સંતાનની જેમ માવજત કરો. જેમ જેમ એ છોડ વધશે તેમ તેમ તમારા જીવનમાં આવતી મુસીબતો દૂર થતી જશે અને તમને સફળતાના નવા માર્ગો દેખાવા લાગશે. તમને આ 9 છોડ વિશેની માહિતી કેવી લાગી અને તમે તમારા ઘરે કયો છોડ લગાવવાનું વિચારી રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમારા પ્રતિભાવો અમારા માટે ખૂબ જ કિંમતી છે અને જો તમારા મનમાં આ વિષયને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અમે ચોક્કસ તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે વિડીયોને શેર કરજો અને અમારી સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ભક્તિમાં રહો, પ્રકૃતિની સાથે રહો અને ખુશ રહો. જય શ્રી કૃષ્ણ.